નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દોસ્તો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 9 માર્ચથી 15 માર્ચ આ એક સપ્તાહમાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફાર અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 9 માર્ચથી 15 માર્ચ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌથી પહેલા તો દર્શકો પોતાનું ફળકથન જાણવા માટે જ્યારે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે ત્યારે આપણે રાશિફળથી જ શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ માટે કેવું રહેશે આગામી સપ્તાહ? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 9 માર્ચથી 15 માર્ચ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ પહેલી રાશિથી, મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને કંઈક અચાનક મળી શકે છે। નવી તકો અને નવા અનુભવોથી આ અઠવાડિયું ભરેલું રહેશે। અટકેલા પૈસા પાછા મળી શકે છે। એક્સપાન્શન એટલે તમે તમારો વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો તો એના પણ બહુ જ સારા યોગો દેખાય છે। તમને તમારા દેવામાંથી પણ રાહત મળી શકે છે। તમે કોઈ નવું કામ કે નવું વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી શકો છો અને એમાં તમને સારી તકો પણ મળશે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે રોકાણ ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ અઠવાડિયે તમારી જે નાણાકીય સ્થિતિ છે એ સારી રહેશે। ધીમે ધીમે તમને મેન્ટલ સ્ટ્રેસ જે હતું એ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે। ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ, ઘણી બધી તકો તમને મળી શકે છે, પણ એક સાથે 4 કાર્ય કરતાં એક કાર્ય ઉપર જો તમે ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે। આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે અને તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે। અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો। પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખજો। આ અઠવાડિયે તમે નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ પણ કરશો, કંઈક ક્રિએટિવ તમે કરશો। વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક તમને મળશે। કાનૂની બાબતોમાં સફળતા મળવાની પણ શક્યતા છે। કોર્ટ કેસ હોય સમાધાન થઈ શકે છે, તમારા ફેવરમાં પણ આવી શકે છે। સર્જનાત્મક કાર્યમાં પણ તમારું જે રસ છે એ વધશે। વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે ઘણું બધું આ અઠવાડિયે તમને જોવા મળશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર પણ લઈ જઈ શકશો। તમારા સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે। કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એને ઇગ્નોર ના કરતા, લાપરવાહી ના રાખતા। તમારા જીવનમાં આ અઠવાડિયે ખુશીઓનું આગમન થશે। વૃષભ રાશિના જાતકો, તમને ખરેખર એમ કહી શકો છો એક એવી ઓપોર્ચ્યુનિટી મળશે જેનું તમે બહુ જ બેસબરીથી ઇંતજાર કરી રહેલા। આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે। બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે। તમે ઈચ્છિત સફળતા પણ આ અઠવાડિયે પ્રાપ્ત કરી શકો છો। તમને તમારા સાથીદારોનો સારો સહયોગ મળશે। બોસીસનો સહયોગ મળશે। કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર તમને મળી શકે છે। નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો એના પણ સારા યોગો દેખાય છે। નવી જવાબદારીઓ તમને મળી શકે છે। પારિવારિક સંબંધોમાં નિકટતા વધશે। પ્રેમ જીવનમાં
જે અડચણો આવી રહેલી, જે તકલીફો તમને દેખાઈ રહેલી, એ તકલીફો ધીમે ધીમે દૂર થતી દેખાશે અને જીવનસાથી સાથેના જે સંબંધો છે એ સુધરશે. ધાર્મિક યાત્રાના પણ બહુ જ સારા યોગો દેખાય છે મિથુન રાશિના જાતકો. જે લોકો કંઈક નવું, કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, પોતાનું વ્યવસાય કરવાનું વિચાર કરી રહ્યા છે નોકરીની સાથે સાથે, તો એનું તમે વિચાર કરી શકો છો. એની પાછળ તમે પડી જશો. ખરેખર તમને બહુ જ ઈચ્છિત સફળતા જોવા મળશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, જે તમારા જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે સ્થિરતા નહોતી, એ સ્થિરતા તમને જોવા મળશે. ઉતાર ચઢાવ દૂર થશે. તમે તમારા લક્ષ્ય, તમારું જે ટાર્ગેટ છે એના પાછળ પડી જશો અને એમાં તમને સારું રિઝલ્ટ પણ જોવા મળશે. નવું કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો સાવધાની રાખજો. વિશેષજ્ઞની સલાહ લઈને તમે રોકાણ કરશો તો એ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળ પર નવી શક્યતાઓ ઉભરી આવશે. કોર્ટ કેસોમાં તમને ઈચ્છિત સફળતા જોવા મળશે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે ઓફિસ સંબંધિત સમસ્યાઓનો એક પછી એક નિકાલ તમને જોવા મળશે. જે તકલીફો ચાલી રહેલી, જે અડચણો ચાલી રહેલી, એ અડચણો, એ તકલીફો ધીમે ધીમે દૂર થશે અને જીવનમાં આગળ વધવાનો તમને મોકો મળશે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચાર કરે છે, પ્લાનિંગ કરે છે, અડચણો ઘણી બધી આવતી હતી, ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ વધી ગયેલું, તો એ તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થશે. વિઝા ઇશ્યુઝ આવતા હતા, એજ્યુકેશન લોન ઇશ્યુઝ આવતા હતા, તો એ એજ્યુકેશન ઇશ્યુઝ દૂર થશે. પરિવાર સાથે તમે કોઈ સારા પર્યટન સ્થળ પર જવાનું પ્લાનિંગ કરતા હતા, જે નહોતું થતું, તો એ પ્લાનિંગ આ અઠવાડિયે થઈ શકે છે. યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. કર્ક રાશિના જાતકો, પર્સનલ લાઈફમાં સુધારો જોવા મળશે. પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવાનો મોકો મળશે. બિઝનેસ પાર્ટનર સાથે જે દલીલો, જે તકલીફો, જે ડિસ્પ્યુટ ચાલતા હતા, એ તકલીફો, એ ઝઘડાઓ દૂર થશે અને આપસી પ્રેમ અને સહયોગ વધશે. અઠવાડિયું સારી રીતે નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. આવકના નવા સ્ત્રોતો આવશે, એટલે કે તમે અલગ અલગ જગ્યાએથી તમારી આવક વધશે. તમારો આત્મવિશ્વાસ ગુમાવવાની જરૂર તમને નથી. પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમે કાર્ય કરશો. ખરેખર મજા આવશે. આ અઠવાડિયું આપણા માટે શુભ સાબિત થશે. નાણાકીય બાબતોમાં તમને સારો સુધારો જોવા મળશે. તમે દરેક કાર્યમાં તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશો. તમારા વિચારોને પણ મહત્ત્વ આપવામાં આવશે. સિંહ રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમારી સાથે ઘણું બધું નવું થવાનું છે, જેનું તમે ઘણા સમયથી ઇંતજાર કરતા હતા. અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે અને તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું નવું ઘર, નવી ઓફિસ બનાવવાનું અથવા તો પોતાનું નવું વ્હીકલ લેવાનું. તો એ તમે બુકિંગ આ અઠવાડિયે કરી શકો છો. ગુરુવારનો દિવસ આપણા માટે બહુ જબરદસ્ત રહેશે, લાભકારક રહેશે અને આ અઠવાડિયે જીવનમાં તમે આગળ 100% વધવાના છો. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, લાપરવાહી છોડો અને હવે તમને થોડુંક એક્ટિવ થઈ જવાની જરૂર છે. આળસનું ત્યાગ કરવાની જરૂર છે. આ અઠવાડિયે કોઈ પણ નવું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો તો તમને એમાં મોટી સફળતા મળી શકે છે. કાળજીપૂર્વક વિચાર કરીને કોઈને તમે જે વચન છે એ આપજો. સમજ્યા વિચાર્યા વગર કોઈને પણ વચન ના આપતા. પરિવાર સાથે સારો સમય તમે વિતાવશો. યાત્રાના બહુ જ સારા યોગો દેખાય છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, તમને નવા ક્લાયન્ટ્સ, નવા ઓર્ડર્સ મળશે અને આ અઠવાડિયે તમે લોકોને, ક્લાયન્ટ્સને સારી રીતે કન્વિન્સ પણ કરી શકો છો. વેપારીઓને ધંધામાં નવી તકો, નવા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. કન્યા રાશિના જાતકો, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો IT સેક્ટર સાથે જોડાયેલા છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી નોકરી મળી શકે છે.
પ્રમોશન થઈ શકે છે, અથવા તો પ્રોફાઇલ ચેન્જ એટલે કે તમે તમારી જે પ્રોફાઇલ છે, જે તમારું લેવલ છે, એ ચેન્જ બદલવાનું વિચાર કરી રહ્યા છો કન્યા રાશિના જાતકો, તો એ પણ આપણા માટે શક્ય છે. આ અઠવાડિયે આપણી સાથે ઘણું બધું થશે અને તમારું જે વિઝન નહોતું એટલે એ વિઝન તમારું આ અઠવાડિયે બનશે અને એ વિઝન ઉપર તમે કાર્ય કરશો તો આવનારા સમયમાં તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. તમારો ડંકો 100% વાગવાનો છે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, પારિવારિક જીવનમાં એકતા અને પ્રેમ જળવાયેલો રહેશે. આ અઠવાડિયે જૂની મિલકતના વેચાણથી તમને સારો નફો મળી શકે છે. પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આવી શકે છે. કોઈના પર આધાર રાખવાના બદલે તમે પોતાના ઉપર ભરોસો રાખીને, પોતાના ઉપર આધાર રાખીને ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરશો તો તમને ખરેખર મજા આવશે. તમારા સ્વાસ્થ્યમાં તમને સુધારો જોવા મળશે અને તમારું જે મન છે એ પ્રસન્ન રહેશે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે તમારા અટકેલા પૈસા પાછા મળશે અને તમારું જે રોકાણ છે એ વ્યવસ્થિત જગ્યાએ થશે. જીવનસાથીનો તમને સંપૂર્ણ સહયોગ મળશે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે વિચાર કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે, તો આ અઠવાડિયે મેડિકલ ટ્રીટમેન્ટ તમે પ્લાનિંગ કરી શકો છો અને એનું જે પરિણામ છે, એનું જે આઉટકમ છે, જે રિઝલ્ટ છે એ પણ તમારા ફેવરમાં આવશે. તુલા રાશિના જાતકો, સ્ટ્રેસ લેવલ તમારું જે છે એ ઓછું થતું દેખાશે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ લોકોને સારા પરિણામો મળી શકે છે. સમાજમાં આપણું માન સન્માન વધશે અને જો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પાર્ટનરને તમારા પરિવારના સદસ્યો સાથે મળવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું લાભકારક સાબિત થશે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિંદાસ થઈ જાઓ અને એન્જોય કરો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમારામાં ખરેખર ઘણું બધું બદલાવ આવ્યો છે, પણ મને લાગે છે કે વધારે બદલાવ લાવવાની જરૂર છે. સ્વાસ્થ્યનું અને સામાનનું ખાસ ધ્યાન તમને રાખવાનું રહેશે. તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે. આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેજો. પૈસાની લેવડ દેવડમાં થોડીક સમસ્યાઓ આવી શકે છે, પણ કોઈ પણ કાર્ય, લીગલ કાર્ય કરી રહ્યા છો તો પ્રોપર પેપર વર્ક જોઈને જ તમે કરશો તો તમને મજા આવશે. જે લેડીઝ છે, જે ઘરેથી કંઈક કાર્ય કરવા માંગે છે, જે હાઉસવાઇફ છે, ગૃહિણીઓ છે, જે ઘરેથી કંઈક સ્ટાર્ટઅપ, કંઈક નાનું મોટું કાર્ય કરવા માંગે છે, તો એની શરૂઆત તમે વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયાથી કરી શકો છો. તમને સારો સપોર્ટ પણ મળશે. સપ્તાહની મધ્યમાં તમે ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરો છો તો એ પણ આપણા માટે શક્ય છે. વૃશ્ચિક રાશિના જાતકો, તમને તમારા અંદરથી ખાલી જિદ્દીપણું કાઢી દેવું પડશે અને લોકોનું સમજો, વિચારો અને એના પછી તમે જો નિર્ણય લેશો તો ખરેખર તમારો ડંકો 100% વાગવાનો છે અને તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે અને ઈચ્છિત સફળતા પણ તમને જોવા મળી શકે છે. અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, ધનની સમસ્યા નથી, પણ જે તમે રોકાણ કરી રહ્યા છો પ્રોપર એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો, સાવધાનીપૂર્વક કરશો તો ખરેખર મજા આવશે. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ મજબૂત થશે. નોકરી કરતા લોકોને પણ આર્થિક લાભ આ અઠવાડિયે મળી શકે છે. વ્યવસાયમાં થોડીક મુશ્કેલીઓ આવી શકે છે, પણ ધીરજ રાખશો. ઉત્તેજિત ના થઈ જતા. જે પણ કરી રહ્યા છો સમજી વિચારીને કરશો, પ્રોપર પ્લાનિંગથી કરશો તો ખરેખર તમને મજા આવશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે અને જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો તમને નહોતા મળતા, તો આ અઠવાડિયે તમારી એ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. સારા પાત્રો તમને તમારા જીવનમાં મળી શકે છે. આ અઠવાડિયું તમે તમારા પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાનું પણ વિચાર કરી શકો છો અને એ 100% શક્ય થશે. ધન રાશિના જાતકો, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એટલે કે
બંનેમાં તમને સારો સુધારો જોવા મળશે અને તમે ધીમે ધીમે એક સ્ટેપ આગળ વધતા જશો. પણ ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, નકર તો એ આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું ધન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. બિલકુલ. આગળ આપણે ચિરાગભાઈ મકર રાશિ માટે શું ખાસ છે? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે તમે કોઈ પણ નિર્ણય લઈ રહ્યા છો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, તો તમને સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. સમજી વિચારીને કોઈ પણ કાર્ય કરશો તો આપણા માટે ખરેખર ફાયદાકારક રહેશે, નકર તો મોટું નુકસાન તમને થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં અણધાર્યા નાણાકીય લાભ તમને થઈ શકે છે. લાંબા સમયથી દબાયેલી તમારી કોઈ ઈચ્છા એ પૂર્ણ થશે. કોઈ પણ નવા રોકાણમાં ઉતાવળ ના કરતા, નુકસાન થઈ શકે છે. તમને તમારા કરિયરમાં પ્રગતિની સારી તકો જોવા મળશે. કાર્યસ્થળ પર તમારી મહેનત જે છે એ સારા પરિણામો તમને આપશે. મકર રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે અને યાત્રાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. તમે જો નોકરી કરી રહ્યા છો કે પોતાનું વ્યવસાય કરી રહ્યા છો તો એને વધારવાનું વિચાર કરી રહ્યા છો તો યાત્રા ઉપર તમે જઈ શકો છો અને તમે પ્રભાવશાળી મજબૂત લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો તમને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ થશે, એટલે એવા પૈસા જે કદાચ તમે ભૂલી ગયેલા કે હવે નહીં આવે, એ પૈસા પણ તમને મળી શકે છે. લોકો સાથે તમારા સંબંધો સુધરશે. મકર રાશિના જાતકો વિદેશ સંબંધિત કોઈ પણ કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, વિદેશ જઈને ભણવાનું વિચાર કરી રહ્યા છો, નોકરી કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ બધું જ આપણા માટે શક્ય છે. પોતાનું નવું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે સંભવ છે. સારી તકો, સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે. સારી ડીલ તમે ક્લોઝ કરી શકો છો. તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ગોલ છે એની પાછળ પડી જાઓ અને થોડુંક ક્રિએટિવ, થોડુંક પ્લાનિંગથી તમે કોઈ કાર્ય કરશો તો મજા આવશે. જે લોકો કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો કન્સલ્ટન્ટ્સ છે, બ્રોકર્સ છે, દલાલીનો વ્યાપાર કરી રહ્યા છે, તમને કંઈક સારી ડીલ, નવા ક્લાયન્ટ્સ અને સારા ઓર્ડર મળી શકે છે. એટલે ગ્રોથનો સમય છે, પણ એની પાછળ થોડુંક ચાલાકીથી સ્માર્ટ વર્ક આપ કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મકર રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો ઉતાર ચઢાવ દૂર થશે, સ્થિરતા તમને જોવા મળશે. નાણાકીય બાબતોમાં તમને થોડીક સાવધાની રાખવી પડશે. સંબંધોમાં સુમેળ જાળવવાનો તમે પ્રયાસ કરો. બિનજરૂરી રીતે પૈસા ખર્ચ ના કરતા, ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેતા. ઘરે કોઈ પ્રિય વ્યક્તિનું આગમન તમારા મનને ઉર્જા આપશે. ઘણા સમયથી જે કાર્યો અટકેલા છે, સરકાર સાથે કોઈ કાર્ય કરી રહ્યા છો, પ્રાઇવેટ સેક્ટરમાં કંઈ કાર્ય કરી રહ્યા છો, અટકે છે, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અડચણો આવતી હતી, એ અડચણો દૂર થશે. લોન માટે અપ્લાય કરેલું છે, લોન નહોતી મળતી, વિઝા ઇસ્યુઝ આવતા હતા, કોઈ પણ પ્રકારની અડચણો ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે. તમારું સપનું પૂરું થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું ઘર લેવાનું, પોતાની નવી ગાડી લેવાની. તો એના પણ બહુ જ સારા યોગ દેખાય છે. ખાલી તમારા ઘરે જે વડીલો છે, જે તમારા માતા પિતા છે, એ લોકોના સ્વાસ્થ્યની તમને ખાસ ધ્યાન રાખવું પડશે. લાપરવાહી ના રાખતા, નકર તો વધારે બગડી શકે છે. એટલે થોડુંક અલર્ટ મોડ ઉપર સાવધાન રહેશો તો ખરેખર તમને મજા આવશે. અને ગુસ્સાને કાબૂમાં રાખવું પડશે. કુંભ રાશિના જાતકો મનને થોડુંક શાંત રાખો. દરરોજ થઈ શકે તો 15થી 20 મિનિટ આપ મેડિટેશન કરો. મેડિટેશનથી તમારું મન શાંત રહેશે અને તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ફોકસ છે, જે ગોલ છે, એના ઉપર જ રહેશે અને તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. અંતિમ રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો, બહુ જ પ્રયત્ન કરો છો, ક્યાંક ને ક્યાંક આગળ નથી વધતા, સફળતા નથી મળતી. તો સફળતા મળવા માટે તમને એક જ કાર્ય ઉપર ફોકસ, એક જ કાર્ય ઉપર ધ્યાન આપવું પડશે. તમને વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સારી ઓફરો મળી શકે છે. તમારા રોકાણ જે છે, જે તમે પાસ્ટમાં રોકાણ કરેલું છે, એ ફાયદાકારક સાબિત થશે.
તમારા ખાવા પીવાની આદતોનું તમને ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા બધા આયોજિત કાર્યો સરળતાથી પૂર્ણ થતા દેખાશે અને સાથે સાથે તમને તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. આ અઠવાડિયે સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. મીન રાશિના જાતકો, ઘણું બધું છે, ઘણું બધું તમે કરી શકો છો, પણ એક કાર્ય સેટ થઈ જાય એના પછી જો તમે બીજા ઉપર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે અને જીવનસાથી સાથેના સંબંધો પણ સુધરશે. ઓફિસમાં સિનિયર્સનો, બોસીસનો, મિત્રોનો સહયોગ પણ તમને મળશે. પણ કોઈ પણ કાર્ય કરી રહ્યા છો પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા કાર્ય થઈ જાય એના પછી તમે ચર્ચા કરશો તો ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. પોઝિટિવ થઈ જાઓ, એન્જોય કરો. બિલકુલ, આશા છે કે ચિરાગભાઈએ જે ટિપ્સ આપી છે એ આપ સૌ તેને અનુસરશો. હવે સમયનો અભાવ છે ચિરાગભાઈ, એટલે આજની આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. આપનો ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં આવવા બદલ. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું રવિવારે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.